તો સુરતના મેયર અને પદાધિકારીઓના નામ જાહેર થયા છે. તો માયાબેન માવાણીની મેયર તરીકે વરણી કરાઈ છે. તો સુધાકર ચૌધરીની ડેપ્યુટી મેયર તરીકે વરણી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ બન્યા છે. તો શાસક પક્ષના નેતા તરીકે અલ્પા મહેતાની વરણી કરાઈ છે. તો દંડક તરીકે ઉર્મિલા ત્રિપાઠીની પસંદગી કરવામાં આવી છે. તો સુરત મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા અસામાન્ય બની ગઈ હતી. પદાધિકારીઓના નામની જાહેરાત વિના જ સભા શરૂ થઈ હતી. ત્યારે મેયર, ડેપ્યુટી મેયર અને પદાધિકારીઓની વરણી વગર જ સભા યોજાઈ, જેમાં તમામ કોર્પોરેટરો સામાન્ય સભા માટે હાજર રહ્યા હતા. તો વોર્ડ નંબર 20ના મહિલા કોર્પોરેટર ભગવાન લઈને મહાનગરપાલિકાની કચેરી પહોંચ્યા હતા. તો કોર્પોરેટર હિના ટાલિયા ભગવાન લઈને પહોંચ્યા હતા. ત્યારે કાર્યકારી મેયર દ્વારા પ્રથમ સામાન્ય સભા કરવામાં આવી હતી. ત્યારે સુરતીઓની આતુરતાનો આખરે અંત આવ્યો છે. ત્યારે સુરતમાં નવા પદાધિકારીઓ હવે મહાનગરપાલિકાનું સુકાન સંભાળશે. તમારા સંવાદદાતા રશ્મિ રાણા ફોન લાઈનથી જોડાયા છે. જી રશ્મિ, ત્યારે સુરત વાસીઓને આખરે મેયર મળી ગયા છે, તેને લઈને શું કહેશો? જે પ્રકારે છેલ્લા 3 કલાકથી જે સુરત વાસીઓ જે મેયર તેમજ અન્ય પદાધિકારીઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તેનો આખરે અંત આવ્યો છે. મેયર પદ તરીકે માયાબેન માવાણીને આ પદ આપવામાં આવ્યું છે. તો ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે રાજન પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. તો શાસક પક્ષના નેતા અલ્પા મહેતાને આ પદ આપવામાં આવ્યું છે. સાથે દંડક તરીકે ઉર્મિલા ત્રિપાઠીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે ગત વખતે દક્ષેશ માવાની મેયર પદે હતા અને આ વખતે પણ સૌરાષ્ટ્રવાસીને મેયર પદ આપવામાં આવ્યું છે. તો જે પ્રકારે ગત વખતે સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે રાજન પટેલ હતા, તેમને ફરીથી સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે રિપીટ કરવામાં આવેલા છે. મહત્વની વાત એ છે કે 3 કલાક બાદ આખરે મેયર પદ તેમજ અન્ય પદાધિકારીઓનું નામ જાહેર કરવામાં આવ્યું છે. અને સામાન્ય સભા પૂર્ણ થયા બાદ આખરે હવે અત્યારે જે પદાધિકારીઓ છે તેમને સભાખંડમાં બોલાવવામાં આવ્યા છે અને હાલ તેઓને પદાધિકારીઓના નામની જાહેરાત પણ થઈ ચૂકી છે. જી, તો ખાસ કરીને સુરતવાસીઓ અને સૌરાષ્ટ્રવાસીઓમાં એક જાતનું બેલેન્સ કરવા માટે થઈને આ ગડમથલ ચાલી રહી હતી એવું લાગી રહ્યું છે. જે ચોક્કસથી જે પ્રકારે સૌરાષ્ટ્રવાસીઓને જે મતદારો હતા તેઓને બેલેન્સ કરવા માટે આ સૌરાષ્ટ્રવાસીના સિરે જે મેયરની તાજપોશી કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. મહત્વની વાત એ છે કે જે નામોની મેયર પદ માટે ચર્ચા ચાલી રહી હતી તેમાંથી એક પણ નામ લેવામાં આવ્યું નથી અને માયાબેન માવાણીને આજે છે તે મેયર પદ માટે તેમને નામ જાહેર કરવામાં આવેલું છે. તો જે પ્રકારે લોકો જે નામો જે ચર્ચામાં હતા તેઓના બદલે અલગ જ નામો જે છે તે સામે આવ્યા છે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સુરતના મેયર અને પદાધિકારીઓના નામ જાહેર થયા છે, જેમાં માયાબેન માવાણીને મેયર તરીકે વરણી કરાઈ છે. તો સુધાકર ચૌધરીની ડેપ્યુટી મેયર તરીકે વરણી કરાઈ છે. તો સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે રાજન પટેલની વરણી કરાઈ છે.